રાજકોટમાં મોડી રાત્રે 1:20 ભૂકંપનો આંચકો અનુભવાયો। રાજકોટમાં મોડી રાત્રે 1:20 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કેન્દ્રબિંદુ રાજકોટથી 9 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વમાં નોંધાયું। અમરેલીમાં પણ વહેલી સવારે ભૂકંપના 2 આંચકા અનુભવાયા છે। ત્યારે રાજકોટમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જે 3ની તીવ્રતાનો હતો। રિક્ટર સ્કેલ 3ની નોંધાઈ। રાજકોટથી 9 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ। આગળ વાત પાલનપુરની કે જ્યાં આરટીઓની ગાડીને અકસ્માત નડ્યો। ચરોતર નજીક ઓવરબ્રિજ પર આરટીઓની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ। અકસ્માતમાં 3 આરટીઓ કર્મચારીને ઈજા પણ પહોંચી છે। ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ત્યારે પાલનપુરમાં આરટીઓની ગાડીને અકસ્માત નડ્યો છે। જે ગાડી હતી તે ઓવરબ્રિજ પર ડિવાઈડર સાથે અથડાઈ, જેમાં કર્મચારીઓને ઈજા પણ પહોંચી છે। 3 આરટીઓ કર્મચારીને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા।